સાગમા ગામના વતની ઠાકોરભાઈ કાંતિભાઈ પટેલ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેઓએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે મારી જમીન વડીલો પાર્જિત મિલકત 195 સર્વે નંબરની અંદર ગુંડા તત્વો બેસી ગયા છે। પટાઈ ફોસલાવી સાચો દસ્તાવેજ કર્યો છે કે ખોટો કર્યો છે તેની જાણ નથી। તે જમીનનો કબજો મારી પાસે છે। લુખા તત્વોએ આવીને કાલે સાંજે બબાલ કરી હતી। તેમના પત્ની, 2 બહેનો, દીકરો હાજર હતો। પોતે કામ અર્થે બહાર ગામ ગયા હતા। સાંજે 35 થી 40 જણાનું ટોળું આવ્યું હતું અને મારામારી કરી ભગાડી મૂક્યા હતા। આ કોર્ટ મેટર હોવા છતાં આવી પ્રવૃત્તિ થઈ છે। હાલ ઢોર ઢાકર કૂતરા અમારા અંદર છે। ખેતર પર આવશો તો મારવાની ધમકી આપી હતી। અમને હેરાનગતિ કરાઈ રહી છે। અમને ન્યાય જોઈએ છે। તે માટે આજે કલેક્ટર કચેરીએ આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા આવ્યા છે વડોદરા। સાંગમા ગામનો વતની છું, ઠાકોરભાઈ કાંતિભાઈ પટેલ મારું નામ। અને મારી જમીન વડીલો પાર્જિત મિલકત 195 નંબર સર્વે નંબર, એ જમીનની અંદર ગુંડા તત્વો બેસી ગયા છે અને વડીલો પાર્જિત મિલકત હતી હૈયારી, એ છતાં મારા બાપની પટાઈ પહોલાઈને સાચો દસ્તાવેજ કર્યો છે કે ખોટો કર્યો છે એની મને કોઈ જાણ નથી। એ જમીનનો કબજો આજ રોજ મારી પાસે છે। લુખા તત્વો આવીને કાલે સાંજના બમાલ કરીને, મારી મિસિસ હતી, મારી 2 બહેનો હતી, મારો દીકરો હતો, હું બહાર ગામ ગયો હતો અને હજે ધમાલ કરીને 35 થી 40 જણનું ટોરું આવીને લાકડીઓ લઈને માર કરી અને ભગાડી મૂક્યા। અત્યારે મારા ઢોર ઢોકર ને મારા કૂતરાઓ અંદર છે અને અમને ખેતર ઉપર આવશો તો જાનથી મારી નાખીશું। તમને અહીં ઘૂસવા દઈએ નહીં। અને સમીર શાહ કરીને લાલ બાવાનો લીમડો છે, એ પ્રેરણાબેન વિનોદભાઈ પટેલ અને ઋષિભાઈ વિનોદભાઈ પટેલનો ડુપ્લિકેટ પાવર હોય કે સાચો પાવર એની મને ખબર નથી, પણ 25/7/25 પાવર છે। આટલા ટાઈમથી વિવાદ કોર્ટોની અંદર ચાલે છે। સાહેબ એ કોર્ટોની અંદર આવતો નથી અને આવી રીતે પાદરા પોલીસ સ્ટેશનની અંદર દોડી અને છાવરીને 50,000 રૂપિયાનો જે કંઈ હોય એ કરીને આ અમને હેરાનગતિ કરી રહ્યા છે અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે। આ અમારે એક જ માગણી છે, અમને ન્યાય જોવે અને અમારી સાથે ગુંડાગીરી અંદરો પહેરી ગયા છે એમને બહાર કાઢે ને અમારી જોડે આવે, ને તો અમે ત્યાં ખેતરની અંદર દૂધ કાઢવા પણ જઈ શકીએ નહીં।